ડાબી બાજુનું ચોકિયાનું 91,000 રૂપિયા. 91,000 રૂપિયા. ખાલી ડિફરન્સ જ જોવાનો છે હવે. 91,000 રૂપિયા. 91,000 રૂપિયા એક વાર. 91,000 રૂપિયા બે વાર. 95,000 રૂપિયા. 95,000 રૂપિયા. બહુ નાનો કેપ્રી હોય. 95,000 રૂપિયા. 95,000 રૂપિયા એક વાર. મતલબ આ લોકો 18 સુધીમાં લઈ જતા લાગે છે. હે 95,000 રૂપિયા બે વાર. 95,000 રૂપિયા અઢી વાર. 95,000 રૂપિયા પોણા ત્રણ વાર. 95,000 રૂપિયા ડાબી બાજુના ચોકિયારાની ધજા. ચતુર્શ્રી શંકર 95,000 રૂપિયા ત્રણ વાર. બોલ શ્રી ચંદ્રપ્રભા સ્વામી ભગવાન કી જય. હવે પાંચમી ધજા 100 ને આપે છે નામ આપે છે. અને પરિવાર રાસક્ષેપ કરવા માટે પધારે 95,000 રૂપિયા. હવે ઓલી કઈ ધજા છે ભાઈ? ગભારાના ઓલી કઈ છે? એ થઈ ગઈ આગળના રંગ મંડપની ધજા. હા 123મી સાલગીરી એની જે 5 ધજા જે છે એમાંની આ ચડાવો અંતિમ ધજાનો છે. હાજી રંજનબેન નવીનચંદ્ર શાહ કાંદીવલી મણિલાલ મણુચંદ પરિવાર ખૂબ ખૂબ ધન્યવાદ. હા વાસક્ષેપ કરવા પધારજો ભાગશાળીઓ. પધારો પરિવાર સાથે. હવે હા બોલો. હા એ ધજા 27,000 રૂપિયા. 31,000 રૂપિયા. 31,000. 36,000 રૂપિયા. 41,000 રૂપિયા. 45,000 રૂપિયા. 54,000 રૂપિયા આગળ. 61,000 રૂપિયા. 65,000 રૂપિયા. 73,000 રૂપિયા. 72,000 રૂપિયા. 75,000 રૂપિયા. 81,000 રૂપિયા. એક મિનિટ 99,000 રૂપિયા. 99,000 રૂપિયા. જો ઓલામાં રહી ગયા હતા હો ભાઈ. 99,000 રૂપિયા રહી ગયા હતા. 1% મારી દો. 1% ઓર દો. 99,000 રૂપિયા. 1,01,000 રૂપિયા. 1,08,000 રૂપિયા. નથી હાથમાં આવવાનું. 1,08,000 રૂપિયા. 1,08,000 રૂપિયા. 1,08,000 રૂપિયા એક વાર. 1,08,000 રૂપિયા બે વાર. ગુરુ ભગવાન પધાર્યા. પધારો. સૌભાગ્ય કેવું છે જેમની નિશ્રામાં એટલે જેઓ શ્રાવક પણ હતા બરાબર ને જેઓ શ્રાવક પણ હતા ત્યારે પ્રાય કરીને દરેક ધજામાં એમની હાજરી રહેતી હતી. આજે એ સંયમના વેશમાં પધાર્યા છે. આ દાદાની કૃપા તો જુઓ. હે દેશ વીરતી ધર્માથી સીધા સર્વ વીરતી ધર તરીકે જેઓની નિશ્રા આપણને પ્રદાન થઈ છે એવા ગુરુ ભગવાન તો પધાર્યા છે. 1,08,000 રૂપિયા એક ધક્કા. 1,08,000 રૂપિયા એક વાર. 1,08,000 રૂપિયા બે વાર. આ જો 123મી ધજા છે પછી સીધો 124માં ચાન્સ આવશે. 1,08,000 રૂપિયા. 1,11,000 રૂપિયા. 1,11,123. 1,23,123 રૂપિયા. 1,23,123 રૂપિયા એક વાર. જો ઓલામાં 123 અટક્યા નહોતા એમાં આગળ ગયા હતા. 1,23,123 રૂપિયા બે વાર. 1,23,123 રૂપિયા કોનો? અચ્છા તો હું ત્યાં ખોટી મહેનત કરું છું એવું લાગે છે? ના ના મહેનત સાચી છે બાપા. તમે આમ જ કરી દો. હા 1,23,123 રૂપિયા એક ધક્કા. 1,23,123 રૂપિયા. હા મેં કીધું ડોક્ટરને હું કામ દેવા. 1,27,000 રૂપિયા. 1,27,000 રૂપિયા. એટલે એને ડોક્ટર ના આપણે તો ઓલરેડી સારું સ્વાસ્થ્ય જ છે. 1,27,000. 1,36,000 રૂપિયા. 1,36,123 રૂપિયા. આ છેલ્લી 123મી છેલ્લી રજા. હા પછી મનમાં રહી જશે ભાઈ. 1,36,123 રૂપિયા એક ધક્કા. ના ના તમારું નથી. 1,41,123 રૂપિયા એક જ ધક્કો. એક જ ધક્કો. 1,41,123 એક ધક્કો છેલ્લો. મારું કામ તો દલાલીનું જ છે ને ભાઈ. 1,41 એક છેલ્લો ધક્કો. 1,51,123 રૂપિયા. 1,01 જો બે આ સામે જે હતા ને એ બે એકબીજાને ઓળખીતા હતા. અને એક બહુ મોટી વાત કરું ખરેખર મને આ દ્રશ્ય જોઈને ખૂબ હૈયું ભરાણું મારું.
ભરાણું એટલે આનંદથી. અહીંયા પિતાશ્રી બોલે છે, ત્યાં પુણ્યશાળી બોલે છે. ખબર છે કે પિતાશ્રી બોલે છે તો પણ દીકરો ત્યાં કાનમાં કે છે તમે આગળ વધો. જો આ દ્રશ્ય એ એમને ન જોવા મળે. અને આ ભાવ, મારો દાદો, મારા પિતાશ્રી એ ઉપકારી છે, ના નથી, પણ મારા પરમાત્મા પરમ ઉપકારી છે. અને મારા પિતાશ્રીની ધનની મૂર્છાઓ ઓછી થતી હોય અને હું જો એમાં નિમિત્ત બનતો હોઉં તો આનાથી ઉત્તમ શું જોઈએ? બરાબર? બોલો હવે દીકરાની મૂર્છા કેટલી ઓછી કરવાની છે? 1 ને 51. 1 51 છે ને? 1 51, 1 61. હવે ભાણિયાની મૂર્છા કેટલી ઓછી કરવી છે? 1 61. ના, બિલકુલ આગળ કોઈને નહીં. 1 61 એક વાર, 1 61 બે વાર, 1,61,000 રૂપિયા. 123મી ધજાની અંતિમ બોલી છે આ. 1,61,000 રૂપિયા અઢી વાર, 1,61,000 રૂપિયા પોણા 3 વાર, 1,61,000 રૂપિયા 3 વાર. બોલ ચંદ્રપ્રભા સ્વામી ભગવાન કી જય. હા, વસંતબેન રતિલાલ શાહ પરિવાર હસ્તે અમારો આગમ કશ્યપ શાહ. ધન્યવાદ. અનુમોદના 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 વારંવાર અવનિતા પાંચે પાંચ ધજાના લાભાર્થીને એકવાર નામ બોલી જાઉં છું. જિનાલયની મુખ્ય શિખરની ધજા 14,14,123 રૂપિયા માતુશ્રી ડોક્ટર સરોજબેન કૈલાસચંદ્ર વોરા વડોદરાના પરિવારના. એમણે 123મી ધજાનો લાભ એમણે લીધો છે. રંગમંડપની ધજા 1,91,123 રૂપિયા માતુશ્રી વસંતબેન રતિલાલ શાહ નૂતન જીવના આગમનાર્થે. જમણી બાજુના ચુકિયારાની ધજા 99,999 રૂપિયા વાસંતીબેન ચંદ્રકાંતભાઈ શાહ પરિવાર. ખૂબ ખૂબ ધન્યવાદ. અને ડાબી બાજુના ચુકિયારાની ધજા 95,000 રૂપિયા રંજનબેન નવીનચંદ્ર શાહ કાંદીવલી પરિવાર. અને 123મી ધજાના મુખ્ય આગળના રંગમંડપની ધજા પાંચે પાંચ બધી ધજાઓમાં આવી જાય છે એવા શ્રી 1,61,123 રૂપિયા માતુશ્રી વસંતબેન રતિલાલ શાહ હસ્તે આગમ કશ્યપ શાહ. આ બધા જ પરિવારોનો ખૂબ ખૂબ અંતરથી શ્રી સંઘ એની અનુમોદના કરે છે. હવે આગળ આવતા વર્ષનું જે 123મી સાલગીરીના લાભાર્થીના પરિવારના નામ વાંચી લઉં છું. મુખ્ય લાભાર્થી 21,000 રૂપિયા વાળું આ સંપૂજનનું લિસ્ટ વાંચી લઉં. આ આવતા વખતનું 123મી સાલગીરીનું, હા 123મી નું છે. હવે 122 નું બોલે લીધું. હા, એટલે નામ લેવાના છે. એટલે જેને પણ 123મી માં મુખ્ય સંપત્તિના 21,000 અને 11,000 માં લાભાર્થીનું નામ લેવો હોય એવો બોલી જજો. હા, એ આપણે પછી પૂછી લઈએ. હવે આજના સંપૂજનના, હા આજના સંપૂજનના લાભાર્થીઓ જે છે એના નામ વાંચી જાઉં છું. ખાસ આપણે એક ટોકડાનો નકરો 300 રૂપિયા રાખેલ છે. એવી રીતે વસંતબેન રતિલાલ શાહ પરિવાર રાજકોટ હસ્તે હર્ષાબેન પ્રભુભાઈ શાહ 2 રૂપિયા, ચીમનલાલ ઓગળદાસ શાહ બોરીવલી 1 રૂપિયો, હિનાબેન શ્રીકાંત કુમાર શાહ પરિવાર વડોદરા 1 રૂપિયો, ઇન્દુબેન નગીનદાસ શાહ પરિવાર રતનપર 1 રૂપિયો, રસિકભાઈ વાલીલાલ શાહ પરિવાર રાજકોટ 1 રૂપિયો, પ્રવીણાબેન વિનોદભાઈ શાહ પરિવાર રાજકોટ 1 રૂપિયો. આજની પણ ધજાના લાભાર્થી અને આવતી ધજાના પણ લાભાર્થી એવા માતુશ્રી ડોક્ટર સરોજબેન કૈલાસચંદ્ર વોરા પરિવાર વડોદરા લાભાર્થી 5 રૂપિયા, મીતાબેન જીતેન્દ્રભાઈ શાહ પરિવાર મુંબઈ 1 રૂપિયો, રંજનબેન નવીચંદ્ર શાહ મુંબઈ 1 રૂપિયો, હિંસાબેન ભૂપેન્દ્રભાઈ શાહ મુંબઈ 1 રૂપિયો, વાસંતીબેન ચંદ્રકાંત શાહ મુંબઈ 1 રૂપિયો, અલકાબેન જયસુખભાઈ શાહ મુંબઈ 1 રૂપિયો, અશોકભાઈ વડીલાલ શાહ ભાવનગર મુંબઈ 1 રૂપિયો, સંદીપ અશોકભાઈ શાહ ગાંધીનગર 1 રૂપિયો, નીતુબેન ધીમનભાઈ શાહ પરિવાર 1 રૂપિયો, દીપક કાંતિલાલ શાહ સુરેન્દ્રનગર 1 રૂપિયો, મયુર ભૂપેન્દ્રભાઈ શાહ ભાવનગર 1 રૂપિયો, સ્નેહલતાબેન પ્રવીણચંદ્ર શાહ રાજકોટ 1 રૂપિયો, પ્રદીપભાઈ તારાચંદભાઈ શાહ મુંબઈ 1 રૂપિયો, શિલ્પાબેન પ્રદીપભાઈ શાહ મુંબઈ 1 રૂપિયો, દર્શનાબેન મિલિનભાઈ શાહ મુંબઈ 1 રૂપિયો, કુંદનબેન હસમુખલાલ શાહ મુંબઈ 2 રૂપિયા, ઝંખનાબેન નીરલકુમાર શાહ અમદાવાદ 1 રૂપિયો, રંજનબેન દિનેશચંદ્ર શાહ 2 રૂપિયા, પ્રેમીલાબેન મહેન્દ્રકુમાર પાટડિયા 1 રૂપિયો, મહેન્દ્રકુમાર ત્રંબકલાલ પાટડિયા 1 રૂપિયો, પલક દર્શિત કુમાર ગાંધી અમદાવાદ 1 રૂપિયો. આ બધા જ પરિવારોની દેવચરાળી જૈન સંઘ ખૂબ ખૂબ અનુમોદના કરે છે. હાજી 3600 વાળા નામ 3600 વાળા, હા એ લઈ લે.
મેં પેલા એકવાર વાંચ્યું હતું, ફરી એકવાર વાંચી લઉં છું. 122મી એટલે આજની સાલગીરીના મુખ્ય સંપત્તિ તરીકે 21,000 નો લાભ લેનાર વસંતબેન રતિલાલ શાહ રાજકોટ હસ્તે ગાતા ભાવિકભાઈ શાહ, ઇન્દુબેન નગીનદાસ શાહ રતનપર, માતુશ્રી ડોક્ટર સરોજબેન કૈલાસચંદ્ર વોરા વડોદરા, કુસુમબેન ભૂપેન્દ્રભાઈ શાહ ભાવનગર, શિલ્પાબેન પ્રદીપભાઈ શાહ મુંબઈ. આ 5 પરિવારોએ 21,000 રૂપિયાથી મુખ્ય સંપત્તિના લાભાર્થી તરીકે લાભ લીધેલ છે. સાથે સાથે સહયોગી સંપત્તિ 11,000 ના નકરામાં 4 પરિવારે લાભ લીધો છે. મૂળજીભાઈ ઓગણદાસ શાહ બોરીવલી, હિનાબેન શ્રીકાંતભાઈ શાહ વડોદરા, ઇન્દિરાબેન દિનેશભાઈ શાહ બોરીવલી અને ચંદ્રકાંત મનસુખલાલ શાહ કાંદીવલી. આ બધા જ લાભાર્થીઓએ આજની 122મી સાલગીરી નિમિત્તે મુખ્ય સંપત્તિ તથા સહયોગી સંપત્તિ તરીકે લાભ લીધેલ છે. એ જ રીતે 123મી ધજા આવતા વર્ષે જે આવે છે, તારીખ તમને આપી દઉં છું. હા, ટિકિટ અત્યારથી બુક થતી હોય તો કરાવી દેજો. નહીતર 23મી ફેબ્રુઆરી 2027, 23મી ફેબ્રુઆરી 2027 આપણા જિનાલયની 123મી સાલગીરી આવશે. એની અંદર પણ 21,000 અને 11,000 ના લાભાર્થી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. જેઓમાં નામ આવી ગયા છે 3 નામ: વસંતબેન રતિલાલ શાહ હસ્તે પ્રફુલભાઈ રતિલાલ શાહ 21,000 રૂપિયા, ડોક્ટર સરોજબેન કૈલાસચંદ્ર વોરા 21,000 રૂપિયા, ચંદ્રિકાબેન જયેશભાઈ શાહ રાણપુર 21,000 રૂપિયા. આ 21,000 માં 3 નામ આવ્યા છે. બીજા નામો લેવાના છે. કોઈ ભાગ્યશાળી લાભાર્થીને લાભ લેવો હોય તો નામ બોલવા જજો. તો અત્યારે જ નોંધી અને હમણાં જાહેરાત કરશું. અને આખું વર્ષ જે વોટ્સઅપ આવે છે એમાં પણ તમારા નામ આવતા રહેશે. એ સિવાય સહયોગી સંપત્તિના નકરામાં 11,000 રૂપિયા ચંદ્રકાંતભાઈ મનસુખલાલ શાહ કાંદીવલી અને હિનાબેન શ્રીકાંતભાઈ શાહ. આ રીતે 2 નામ આવેલા છે. બાકીના નામ અત્યારે જો લખાવાય તો લખાવજો. 3600 રૂપિયા જેઓએ લાભ લીધેલ છે એની પણ ખૂબ સુંદર અનુમોદના કરીએ છીએ. જેઓએ રૂપિયા 3600 નકરો લાભ લેનાર લાભાર્થી પરિવાર, આ લોકોએ પણ અત્યારે જે 1 વર્ષ સુધી જે ખર્ચ આપણો થતો હોય છે, જે સાધારણ ખાતામાંથી થતો હોય છે, એના 3600 રૂપિયાનો નકરો નક્કી કરેલો હતો. એમાં પણ ખૂબ ઉદારતાપૂર્વક લાભ લે છે. એ બધાના નામ એક જ વાંચી સંભળાવું છું. વસંતબેન રતિલાલ શાહ રાજકોટ ગાતા ભાવિકભાઈ શાહ 3600 રૂપિયા, પ્રવીણાબેન વિનોદભાઈ શાહ રાજકોટ કુડાસણ ગાંધીનગર હસ્તે પ્રાચી ક્રિયાન અને હેતાંશ, કંચનબેન ચિમનલાલ શાહ બોરીવલી, રસિકલાલ વાડીલાલ શાહ રાજકોટ, અશોકભાઈ વાડીલાલ શાહ ભાવનગર કુડાસણ ગાંધીનગર, શર્મિષ્ઠાબેન કિશોરભાઈ ચિકાણી મુંબઈ કાંદીવલી, હંસાબેન ભૂપેન્દ્રભાઈ શાહ ઘાટકોપર મુંબઈ, શિલ્પાબેન પ્રદીપભાઈ શાહ મુંબઈ, દર્શનાબેન મિતિલભાઈ શાહ મુંબઈ, ઇન્દિરાબેન દિનેશચંદ્ર શાહ બોરીવલી મુંબઈ, માતુશ્રી રંજનબેન દિનેશચંદ્ર શાહ ઘાટકોપર મુંબઈ, બિંદુબેન અને જાગૃતિબેન વોરા અમદાવાદ, નીનાબેન સુભાષભાઈ મગનલાલ વોરા અમદાવાદ, રંજનબેન નવીનચંદ્ર શાહ કાંદીવલી મુંબઈ, હીરાબેન વાડીલાલ વોરા મુંબઈ બોરીવલી હસ્તે મેહુલભાઈ વોરા સંગીતકાર, ઇન્દુબેન નગીનદાસ શાહ રતનપર હસ્તે કવન અને ખુશી, પારુલબેન મયુરભાઈ મહેતા નૈરોબી વાળા હસ્તે કૌશલભાઈ વોરા વડોદરા, મૌસમીબેન પ્રતિકભાઈ શાહ ભાયંદર મુંબઈ હસ્તે મોક્ષ, અલકાબેન જયસુખભાઈ શાહ હસ્તે સ્વરા બોરીવલી મુંબઈ, માતુશ્રી વિમળાબેન કાંતિલાલ શાહ સુરેન્દ્રનગર હસ્તે દીપકભાઈ શાહ, સ્નેહલતાબેન પ્રવીણચંદ્ર શાહ રાજકોટ, જયપ્રકાશ શાંતિલાલ વોરા ઘાટકોપર મુંબઈ તથા વાસંતીબેન ચંદ્રકાંતભાઈ શાહ કાંદીવલી. આ તમામ પરિવારે દેવચરાળી જૈન સંઘના જે સર્વસાધારણ ખાતાના જે ખર્ચ છે એ ખર્ચની અંદર ઉદારતાપૂર્વક લાભ લીધેલ છે. આ સર્વે પરિવારજનોની દેવચરાળી જૈન સંઘ અંતરના અંતરથી અનુમોદના કરે છે. આ જ રીતે દેવચરાળી જૈન સંઘના તમામ ખર્ચને પહોંચી વળવા માટે આપ સૌ કોઈ આપની ઉદારતા દાખવતા રહેશો એવી આપ સૌને 2 હાથ જોડીને નમ્ર વિનંતી. અને હવે આપણે 122મી ધજા ચડાવવા માટે પ્રયાણ કરશું. પુણ્યશાળી બરાબર છે? હા, કાયમી રીતે લેવાય છે. ફરીથી લઈ લઉં. હા, આપણે ઓલું હાજી અચ્છા બાકી છે જી. ઓકે ચાલો. હા હા જી હા, આપણે ત્યાં જે ગ્રેનાઇટની તપતીનો આપણી જે યોજના મૂકી છે 11,111 રૂપિયા, જેના નામ હું પેલા વાંચી ગયો હતો, તો આની અંદર પણ આ રકમ કાયમી રીતે રાખી અને એમાંથી પણ એ રકમ ભાગ્યશાળીઓ
આપણા સંઘના આંગણે સર્વસાધારણની તિથિ કે જેમાં કાયમીનું નામ ગ્રેનાઇટની તકતીમાં એનું નામ અંકિત કરવામાં આવે છે. જે નામ યાવતચંદ્ર દિવાકરો કાયમ માટે રહે, તમારા સારા માઠા પ્રસંગે એ નામ તમારું કાયમ માટે તમારું પુણ્યનું ઉપાર્જન થતું જ રહે, એ માટે થઈને અહીં સર્વસાધારણ તિથિનું આપણે એક આયોજન કરેલું છે 11,111 રૂપિયા, જેમાં તમારું નામ ગ્રેનાઇટની તકતીમાં આવશે 11,111. તો એમાં મારો એવો અમારો પોતાનો જ અમે પૂજ્ય ગુરુ મહારાજના આદેશથી એવું જણાવ્યું કે જે પણ ભાગ્યશાળી ધજાનો લાભ દીધો છે ને, એ ફક્ત આ એક નામ તો લખાવે, કાયમી નામ છે, પાછું એમનું નામ આવે છે હે, એટલે એ નામ ખાસ તકતીમાં લખવા માટે ખાસ વિનંતી છે. અહીંથી અમારા કાર્યકરો આપણી પાસે આવે છે. 11,000 અત્યાર સુધીનો ગઈ વખતનો હિસાબ આપણે કર્યો તો લગભગ 3,33,000 જેવો તૂટવો સર્વસાધારણમાં છે. દેવદ્રવ્યની આવક સારી જ છે, ખૂબ સરસ છે, પરમાત્માની અસીમ કૃપા છે. હા, એટલે એ નામ ખાસ 11,111 માં તમારું નામ ગ્રેનાઇટની તકતીમાં અંકિત કરવામાં આવશે. અમારા કાર્યકર્તાઓ ત્યાં આપણી પાસે આવશે. એક નામ તો મારા ખ્યાલ મને બધા દરેક કુટુંબથી એક નામ લખાવે તો આપણું કાર્ય, આપણો એ જે કર બોજ છે એ પૂરો થઈ જાય. ધન્યવાદ છે. જીતુભાઈ નો રૂમાલ પડી, જીતુભાઈ નો છે, જઈ દીધી હા, જો પુણ્યશાળીઓ સાંભળજો, દાદાની 122મી ધજા આરોહણ કર્યા બાદ ચંદ્રપ્રભા સ્વામી પરમાત્માની પક્ષાલ પૂજા, આમ તો બધું અલગ અલગ આપીએ છીએ, પણ આજે બધાની ભાવની વૃદ્ધિ હતી એટલે આપણે ધજાનો લાભ અપાઈ ગયો હતો. તો ખાસ હવે ચંદ્રપ્રભા સ્વામી પરમાત્માની પક્ષાલ પૂજા, બરાસ પૂજા, કેસર પૂજા, ફૂલ પૂજા અને મુગટ પૂજા, આ બધો જ ચડાવો એક જ સાથે આપી દેવામાં આવે છે. 2.5 રૂપિયા મણનો ભાવ છે, 2.5 રૂપિયા મણ, બરાબર છે. ચાલો આપણે બધો લાભ એક સાથે આપીએ છીએ. ધજા ચડાવ્યા બાદ આ ચાલુ થશે એટલે પૂજાના કપડામાં ન હોય જરા ધજા પત્યા પછી ફટાફટ નાઈને આવી જવા. નમ્ર વિનંતી. 111 મણ, 501 મણ, 501 મણ પક્ષાલ પૂજા, બ્રાસ પૂજા, કેસર પૂજા, ફૂલ પૂજા, મુગટ પૂજા, 501 મણ. આ બધું એક જ સાથે છે. 501 મણ, 501 મણ એક વાર, 501 મણ, 1001 મણ, 2007 મણ, 2007 મણ, 2007 મણ, 2007 મણ, 2.5 રૂપિયા મણનો ભાવ છે. 2007 મણ એક વાર, 2007 મણ બે વાર. આજે સપાઈ જવા ક્ષણી 2007 મણ, 2007 મણ, 2007 મણ. પછી 25 માં 3006 મણ, 3006 મણ, 3006 મણ. દાદાની 122મી સાલગીરીએ પક્ષાલ પૂજા, બનાસ પૂજા, કેસર પૂજા, ફૂલ પૂજા, મુગટ પૂજા બધું જ. બોલો ભાઈ, 3006 મણ એક વાર, 4005 મણ, 5004 મણ, 5004 મણ, 5004 મણ, 5004 મણ, 5004 મણ, 5004 મણ એક વાર, બે વાર, ત્રણ વાર. બોલ ચંદ્રપ્રભા સ્વામી ભગવાન કી જય. હવે એક મિનિટ, આ નામ લખીને ડોક્ટર માતુશ્રી ડોક્ટર સરોજબેન કૈલાસચંદ્ર વોરા પરિવાર, ખૂબ ખૂબ ધન્યવાદ. 5004 મણ આ બધું એક સાથે. હવે આરતી છે ભાઈ, આરતી બાકી છે બાપુ. હા, આરતી 108 મણ, 8 મણ, 1008 મણ, 1008 મણ, 1008 મણ એક વાર, 1008 મણ બે વાર, 1008 મણ આરતી, 1008 મણ, 1008 મણ, 1008 મણ ત્રણ વાર. બોલ શ્રી ચંદ્રપ્રભા સ્વામી ભગવાન કી જય. માતુશ્રી ડોક્ટર સરોજબેન કૈલાસચંદ્ર વોરા પરિવાર વડોદરા. હવે મંગળ દીવો 504 મણ, 504 મણ, 603 મણ, 603 મણ, 603 મણ મંગળ દીવો, 603 મણ, 1111 મણ, 1111 મણ, 1111 મણ, 1111 મણ એક વાર, 1111 મણ બે વાર, 1100 ને
11 વણ 3 વાર બોલ ચંદ્રપ્રભા સ્વામી ભગવાન કી જય. અશોકભાઈ વાડીલાલ શાહ. અને હવે છેલ્લું ગીત શાંતિ કળશ. ચતુર્વિધ શ્રી સંઘમાં ગુરુએ કીધું ને શાંતિ થાય એના માટે શાંતિ કળશ નો ચડાવો. શાંતિ કળશ 1008 મણ 1008 મણ. શાંતિ કળશ 1008 મણ. શાંતિ કળશ 1008 મણ. 1111 મણ. શાંતિ કળશ 1111 મણ. 1111 મણ. 1111 મણ એક વાર. 1111 મણ શાંતિ કળશ પુણ્યશાળી. 1111 મણ એક વાર. 1111 મણ બે વાર. 512 મણ. 512 મણ. 512 મણ. 512 મણ એક વાર. 500 મણ 1515 મણ. શાંતિ કળશ 1515 મણ એક વાર. 1515 મણ. 1515 મણ એક વાર. 1515 મણ બે વાર. 1515 મણ. 1515 ત્રણ વાર. બોલ ચંદ્રપ્રભા સ્વામી ભગવાન કી જય. ભાવનાબેન સંદીપભાઈ શાહ પરિવાર આજના આ બધા જ ચડાવા હવે અહીંયા પરિપૂર્ણ થાય છે. હવે આપણે કોઈએ જમવાની ઉતાવળ નહીં કરો. ખરેખર હવે જેટલું નાચશો ને એટલો વધારે ભૂખ લાગશે. બરાબર. અને આપણે વિચારો આપણે બધા નવકારસી કરી બેઠા છે. જે બહાર ગયા હોય અવાજ સાંભળાતો હોય બધા અંદર આવજો. ગુરુ મહારાજે હજી પચકાણ પાડવાનું બાકી છે. આપણે એ વિચારીએ કે જે ગુરુ ભગવંતે આપણા ભાવોલ્લાસ વધારવામાં નિમિત્ત ભૂત બન્યા છે એમને હજી નવકારસી પણ બાકી છે, પચકાણ પાડવાનું બાકી છે. તો આપણા સૌ કોઈની જવાબદારી છે આપણે સૌ કોઈ આ સામિયાણાની અંદર આવી જઈએ અને 122મી ધજા જે ભાવોલ્લાસથી એમણે લાભ લીધો છે એ ભાવોની પુનઃવૃત્તિ થાય એ માટે આપણી હાજરી નિમિત્તભૂત છે. માટે સૌ કોઈ જલ્દી ચંદ્રપ્રભા સ્વામીના દરબારમાં પધારવા નમ્ર વિનંતી. ભાગ્યશાળીઓ અત્રે ધજાની વિધિ શરૂ થઈ રહી છે. સર્વે ભાગ્યશાળીઓને વિનંતી કે તેઓ પોતપોતાના સ્થાન ઉપર અહીં બિરાજમાન થાય અને સૌથી સોનામાં સુગંધ એવી ભળેલી છે કે આપણા સંઘના આંગણે જે ગુરુ ભગવંત પધાર્યા છે બધા લાભાર્થીને આપી દો 5-5. બધા જ આપણા જ ગામના 4 પેઢી એવા ગુરુ ભગવંત ચક્કા મારા સાહેબ મારા રસોઈ બનાવવા આવ્યા હતા અહીંયા અને આજે વીરતી પદ પામીને આવ્યા છે. ધન્યવાદ છે, ખૂબ ધન્યવાદ છે. ચાલો પધારજો ભાઈ દેવાંગભાઈ, ભાવિનભાઈ. હવે વિધિ કરાવો તમે ભગવાનને. દરેક પુણ્યશાળી લાભાર્થી પરિવાર ધજા લઈને આવી જજો. અહીંયા નજીકમાં ધજાના લાભાર્થી લિસ્ટ ધજાના લાભાર્થી પરિવાર પધારજો. ધજાના લાભાર્થી આ વખતના જે તેમને અહીં પધારવા વિનંતી. મુખ્ય શિક્ષક ધજાના લાભાર્થી માતુશ્રી ડોક્ટર સરોજબેન કૈલાસચંદ્ર વોરા પરિવાર. રંગમંડપની ધજાના લાભાર્થી નવીનાબેન વિનોદભાઈ શાહ પરિવાર. આ બધા જ પરિવારોને ધજાની બાજુમાં પધારવા વિનંતી. અહીંયા આવી જાજો. જમણી બાજુ ચોકિયારાની ધજાના લાભાર્થી મીતાબેન જીતેન્દ્રભાઈ શાહ પરિવાર. ડાબી બાજુના ચોકિયારાની ધજાના લાભાર્થી ચંદ્રિકાબેન જયેશભાઈ શાહ રાણપુર વાળા હસ્તે હાર્દિકભાઈ. પધારજો બધા. અહીંથી આગળના રંગમંડપની ધજા વાસંતીબેન ચંદ્રકાંતભાઈ શાહ પરિવાર. પધારજો. અત્રે અહીં ધજાની બાજુમાં પધારજો. ધજાની વિધિ શરૂ કરવામાં આવી રહી છે. નમો સિદ્ધાચાર્ય પાજાય સર્વ સાધુભ્યઃ. પધારજો. અનુચન લઈ લેજો ભગવાન ઉપરથી. અહીંયા ધજાની વિધિ ચાલુ થાય છે. ભાગ્યશાળી ધજાના લાભાર્થી પરિવાર બધા પધારજો. અનુચન લઈ લેજો. સત્તર વિધિ નવ પૂજા દરેક ભાગ્યશાળી ધજા ઉપર 5 સાથિયા કરજો, 5 ચાંદલા કરજો. વાસંતીબેન ચંદ્રકાંતભાઈ શાહ જલ્દી પધારજો. કેસરના 5 સાથિયા આખી ધજા ખોલી નાખજો. આ પહેલી ધજા કોની છે?
કૌશલભાઈ વોરા લઈ લેજો તમારી ધજા. જિનાલયની મુખ્ય શિખરની ધજા કૌશલબેન ડોક્ટર સરોજબેન કૈલાસચંદ્ર વોરા પરિવાર એટલે આપણા કૌશલભાઈ. પેલા મુખ્ય ધજાના લાભાર્થી પરિવાર ક્યાં છે? આપણે પધારજો આવી જાવ બધા નજીક આવી જાઓ. આખી ધજા ખોલી નાખજો. પછી ધાંગધ્રા મહિલા મંડળ દ્વારા બધી વ્યવસ્થિત પૂજા વિધિ કરાવજો. કેસર આપજો. સાથિયા કરજો 5 સાથિયા કરી 5 ચાંદલા કરી ઉપર પરમાત્માને ધજા ઉપર અક્ષત ચાલો 400 હે જીરે દીવ ચરાડી માં ઉત્સવ આવ્યો આજી પ્રભુનો ઇકો આપજો ઇફેક્ટ. હે જીરે સોરઠ દેશમાં સંચર્યો અને નચળ્યો ગઢગીરીના હે શત્રુ દિનાયો નહીં હે તેનો એડે ગયો અવતાર. એ હલો પગલા પડ્યા હે પ્રભુ તારા હેત ગણા હે કુમકુમના પગલા પડ્યા પ્રભુ તારા હેત ગણા જો આ લોકો થોડે વળ્યા રે દાદા તારા આવવાના દાણા ગયા પ્રભુ તારા આવવાના દાણા ગયા. આપણા મલકના માયાળુ માનવી માયા મેલીને હલો માયા મેલીને હલો હલો મારા મેલમાં હલો ને આપણા મલકમાં.
જે પણ લાભાર્થી પરિવારનો આ આદેશ છે એ ગુરુ ભગવાન પાસે વાસક્ષેપ કરવા માટે વધારજો. પહેલા વાસક્ષેપ કરી પછી ઢાળ બોલવાની છે, પછી 3 પ્રદક્ષિણા. હા, ચાલો બધા જ પૂજ્ય ગુરુ ભગવાન પાસે વાસક્ષેપ કરાવજો. અને 9મી પૂજા મસ્તકે લઈને ઉભું રહેવાનું છે. ઓમ નમો સિદ્ધાચાર્ય બંધાય સર્વસાધુભ્ય પંચવર્ણ ધ્વજ શોભતી ગુગરી નો ગમકાર હેમદંડ મન મોહિની લઘુ પતાકા સાર જણ જણ કરતી નાચતી શોભિત જીનગર શૃંગ રઘુવન જપુર સે બાજત નાદ અભંગ ઇન્દ્રાણી મસ્તક લઈ કરે પ્રદક્ષિણાસાર સદવાતિ મુગ્ધ સાત્વે પાપ નિવારણ. એક તાળી નતા સાથે દ્વાર મધ્ય મોદિકા પ્રભુ ગુણ વિચાર અક્ષય ઉતંગ અતિશય રંગ જય અગલ રંગ ભવે હરક સંગ વિમલ પદ ઉતંગ તિમ પદ રંગ તિલ ભક્તિ રંગ ભવે મોતે મંગિકા આનંદ સમરતા નો રે तारी नाथ मुझे करे सनाच तजो गुरु नाथ मुझे पकड़ हाथ आनंद तुमा चरण मंद सब सदा बंद भयो श्री चंद्र बिना सवित चंद्र ध्वज पूजन किनो आई सुंदर हर 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 सिंगार आदि सुंदर हर 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 सिंगार साधि चैत द्वार मध मोद प्रभु गुण विचार भय किनो બધા મસ્તક લઈને ઉભા રહેજો. એનો મસ્તક લઈને સજા ઉભા રહેજો. મંત્ર બોલવામાં આવશે. ભૂલો મજા મૌની નિવેશનેન પ્રદક્ષિણે પુષ્યમ દિનાલયમ મહાધ્વજમ કીર્તિમેવ કતત્ય ભુજામકાર્તે નૌમી વિદોર્યા. જે રીતે મંત્ર બોલાવે રીતે બધા જ ભાગ્યશાળી બોલજો. ઓમ રેમ શ્રેમ ઓમ રેમ શ્રેમ પરમા પુરુષાય परमेश्वराय जन्म जरा मृत्यु निवारणाय श्रीमते जिनेन्द्राय श्रीमते चंद्र प्रभु स्वामी जिनेन्द्राय ध्वजं भुजय महे स्वाहा. ચાલો હવે પરમાત્માને 3 પ્રદક્ષિણા દેવાની છે નૃત્ય ભક્તિ કરતા કરતા. ચાલો ચાર કાઢી. હા 3 પ્રદક્ષિણા ફટાફટ. આ બાજુની
આજ બગડા બગડા મુરુડા શરણાયું ને આજ બગડા બગડા મુરુડા શરણાયું ને હે શરણાયું ને ડોલ નકાર શરણાયું ને ડોલ આજ બગડા બગડા મુરુડા શરણાયું ને ડોલ આજે નાચ છે ઉમંગે અંગાંગ મારલો એ હું તો એવો રે રંગાયો તારા રંગ મારલો હું તો ગાઉં ને ગવડાવું રૂડા ગીત ડયા બોલ આજ બગડા બગડા રૂડા શરણાયું ને ડોલ ખુશી રાખજો દરેક ભરી સારી આજ નાચ છે ઉમંગે અંગાંગ મારલો હું તો એવો રે રંગાયો તારા રંગ મારલો હું તો ગાઉં ને ગવડાવું રૂડા ગીત ડના બોલ હું તો ગાઉં ને ગવડાવું રૂડા ગીત ડના બોલ આજ બગડા બગડા રૂડા શરણાયું ને ડોલ યો.
દ્વારકાધીશાસનના રત્નોની અનુમોદના આપણી વચ્ચે જે રાજપથ ગ્રુપ આવેલું છે ધાનેરાથી, એ રાજપથ ગ્રુપને આપણે બધાએ પૂરી અનુમોદના કરીએ કે આવું સુંદર મજાનું બેન્ડ પૂજ્ય ગુરુ ભગવાનને સ્થાપ્યું છે રાજપથ બેન્ડ, એમની આપણે પૂરી અનુમોદના. હજી 1.5 મહિના પહેલા જ આ ગ્રુપનું સ્થાપના થઈ છે અને સૌ પ્રથમ પહેલી વખત આ દેવચરાણી ગામમાં આવ્યા છે. એમની પૂરી અનુમોદના. દરેક ભાગ્યશાળી પોતપોતાની ધજા લઈને ઉપર પહોંચજો. અહીંયા અષ્ટ પ્રકારે પૂજાના દુહા બોલવામાં આવશે અને જે દુહા બોલાય ત્યારબાદ બધાએ ધજાની તેમજ કળશની પૂજા કરવાની છે. બધા જ ભાગ્યશાળી પેલા મોહનાઈ દાદાની ધજા, ત્યારબાદ મંડપની ધજા, ત્યારબાદ ડાબી બાજુ, જમણી બાજુ